કેમ છો બધા? તો આપણે માઇક્રોપ્રોસેસરનું સામાન્ય આર્કિટેક્ચર જે છે એ જોતા હતા, બરાબર? તો માઇક્રોપ્રોસેસર શા માટે આખી સિસ્ટમનું હાર્ટ છે એ આપણે જોઈ ગયા હતા. અને પછી આપણે જોવાના હતા કે અલગ અલગ જે એના યુનિટ છે, બરાબર, અલગ અલગ જે પાર્ટ છે આપણા માઇક્રોપ્રોસેસરના, તો એ પાર્ટ જે છે એ કેવી રીતે કામ કરે છે. તો એની અંદર આપણે એરિથમેટિક લોજિક યુનિટ તો જોયું જ હતું કે જે શા માટે જરૂરી છે, તો કે એરિથમેટિક અને લોજિકલ ઓપરેશન માટે. એટલે કે કેવા ઓપરેશન્સ, તો કે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને એન્ડ, ઓર, નોટ, બરાબર, શિફ્ટિંગ વગેરે જેવા માટે, બરાબર છે. આ જે છે એનું સામાન્ય આર્કિટેક્ચર છે. હવે આની અંદર જેટલા પણ બ્લોક દેખાય છે એ દરેક બ્લોક આપણે સમજવાના છીએ. સૌથી પહેલો બ્લોક આપણે સમજી ચૂક્યા છીએ એક્યુમ્યુલેટર, બરાબર. એક્યુમ્યુલેટર એ એક પ્રકારનું રજિસ્ટર જ છે, પણ જરાક ખાસ રજિસ્ટર છે. શા માટે? તો કે જેટલા પણ એરિથમેટિક અને લોજિકલ ઓપરેશન્સ થાય છે એનો જવાબ શેની અંદર સ્ટોર થાય છે? એક્યુમ્યુલેટરની અંદર, બરાબર છે. એનો જવાબ એક્યુમ્યુલેટરની અંદર સ્ટોર થાય છે. હવે આપણે જોશું સામાન્ય હેતુક રજિસ્ટર, એટલે કે જનરલ પર્પઝ રજિસ્ટર. એની અંદર સૌથી પહેલું રજિસ્ટર છે સ્ટેટસ રજિસ્ટર. હવે સ્ટેટસ રજિસ્ટર એટલે સિમ્પલી સમજો તમે કે એક્યુમ્યુલેટરની અંદર જે જવાબ સ્ટોર થયેલો છે, બરાબર, આ એક્યુમ્યુલેટર છે એની અંદર જવાબ સ્ટોર થશે. કોઈ પણ એરિથમેટિક કે લોજિકલ ઓપરેશન પૂરું થશે પછી જે જવાબ આવશે, જે પરિણામ આવશે, એ શેની અંદર સ્ટોર થશે? એક્યુમ્યુલેટરની અંદર, બરાબર છે. તો હવે એ એક્યુમ્યુલેટરની અંદર જે જવાબ સ્ટોર થયેલો છે એ કેવા પ્રકારનો જવાબ છે, બરાબર? તો એ જવાબની જે કેરેક્ટરિસ્ટિક છે, બરાબર, એ તમને સ્ટેટસ રજિસ્ટર આપશે, બરાબર. એટલે સ્ટેટસ રજિસ્ટર આપણે આગળ સમજશું વ્યવસ્થિત રીતે, બરાબર. પણ અત્યારે સમજો કે સ્ટેટસ રજિસ્ટર શું દર્શાવે છે, તો કે એક્યુમ્યુલેટરની અંદર જે જવાબ સ્ટોર થયેલો છે એ જવાબનું સ્ટેટસ દર્શાવે છે, અથવા તો જેને કહેવાય એની કેરેક્ટરિસ્ટિક દર્શાવે છે કે એ જવાબ કેવો છે. હવે કેવો છે એનો અર્થ આપણે કેવી રીતે સમજી શકીએ? તો જો સમજો કે એ જવાબ જે છે એ 0 છે, બરાબર. સમજો કે સ્ટેટસ રજિસ્ટર કેવું હોય, બરાબર, તો કે કોઈ પણ રજિસ્ટર હોય, બરાબર. આપણે 8 બીટનું માઇક્રોપ્રોસેસર ભણી રહ્યા છીએ એટલા માટે આ જે આપણું સ્ટેટસ રજિસ્ટર હશે એ કેટલી બીટનું હશે? 8 બીટનું હશે. એટલે 1 2 3 4 5 6 7, બરાબર, અને આ 8મું બીટ, બરાબર. હવે આની અંદર અલગ અલગ ફ્લેગ હોય, જેમ કે અહીંયા હોય સાઇન ફ્લેગ, બરાબર, અહીંયા હોય ઓવરફ્લો ફ્લેગ, અહીંયા હોય પેરિટી ફ્લેગ, અહીંયા હોય ઝીરો ફ્લેગ, બરાબર. ઝેડ એટલે ઝીરો ફ્લેગ, બરાબર છે. ઝેડ ઝીરો ફ્લેગ. પછી અમુક ખાના ખાલી હોય, કંઈ કામ ન હોય, બરાબર. તો આવી રીતના જે છે, બરાબર. પછી અહીંયા આવે પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ, બરાબર. તો આ આપણે સમજશું કે આ શું છે, બરાબર. દરેકે દરેક શું છે એ આપણે આગળ સમજશું જ્યારે આપણે વિસ્તારમાં સમજવાનું આવશે ત્યારે. પણ અત્યારે આનો સમજો અર્થ કે શું કહેવા માંગે છે કે સ્ટેટસ રજિસ્ટર એટલે એવું રજિસ્ટર જે એક્યુમ્યુલેટરની અંદર સ્ટોર થયેલા જવાબનું સ્ટેટસ દર્શાવે છે, કે એટલે કેવા પ્રકારનું જવાબ છે. જેમ કે સમજી લો કે જવાબ તમારો 0 આવ્યો, તો આ જે ઝીરો ફ્લેગ જે છે એ શું થઈ જશે? 1 થઈ જશે, બરાબર. ઝીરો ફ્લેગ 0 થઈ જશે એવું નહીં. સમજો છો હું શું કહું છું? સમજી લો કે તમારા એક્યુમ્યુલેટરની અંદર જવાબ શું આવ્યો? 0, બરાબર. એક્યુમ્યુલેટરની અંદર તમારો જવાબ શું આવ્યો? તો કે 0. એનો અર્થ છે કે તમારો જવાબ 0 છે. તો આ જે સ્ટેટસ રજિસ્ટર છે, બરાબર, એની અંદરનો આ જે 0 બીટ છે, બરાબર, ઝેડ જે લખેલું છે એ બીટ છે, કાં તો 0 હશે કાં તો 1 હશે. કોના ઉપર આધાર રાખે છે? તો કે એક્યુમ્યુલેટરની અંદર જે જવાબ સ્ટોર થયેલો છે એના ઉપર. હવે આપણે અહીંયા સમજ્યું છે કે એક્યુમ્યુલેટરની અંદર જે જવાબ સ્ટોર થયેલો છે 0 છે, બરાબર. તો આ જે ઝેડ જે છે, ઝેડ બીટ, એ શું થઈ જશે? 1, બરાબર. એટલે એ ઝેડ બીટ એમ કહેવા માંગે છે કે હા, એટલે કે યસ, એટલે કે 1. શું? તો કે એક્યુમ્યુલેટરની અંદરનો આપણે એમ પ્રશ્ન પૂછીએ કે ભાઈ એક્યુમ્યુલેટરની અંદરનો જવાબ શું 0 છે? તો ઝેડ બીટ શું કહેશે? હા 0 છે. અથવા તો એમ કહેશે કે યસ 0 છે, બરાબર. એટલે કે હકાર એમ કહેશે 1 એટલે શું? તો કે હા એ 0 છે, બરાબર. એવી રીતનું. અને સમજી લો એવી જ રીતના જો આ એક્યુમ્યુલેટરની અંદરનો જે જવાબ છે એ કોઈ નોન ઝીરો છે, એટલે કે 0 નથી પણ કંઈક બીજો છે, બરાબર. 0 નથી પણ કંઈક બીજો છે, 21 સમજી લો. તો શું આ 0 બીટ 1 થશે કે 0 થશે? તો એ શું થશે? 0 થશે, બરાબર. કોણ 0 થશે? 0 બીટ ઝેડ જે 0 થશે. શા માટે? કારણ કે
એક્યુમ્યુલેટરની અંદરનો જવાબ 0 નથી એટલા માટે, બરાબર છે. એક્યુમ્યુલેટરની અંદરનો જે જવાબ જે છે એ 0 નથી. એક્યુમ્યુલેટરની અંદર કોઈક નોન ઝીરો એટલે કે જે 0 નથી એવી કોઈક વેલ્યુ છે, એટલે જે ઝેડ બીટ હશે એ શું થશે? 0, બરાબર. એટલે શું કે તમે પ્રશ્ન પૂછો કે શું એક્યુમ્યુલેટરની અંદરનો જવાબ 0 છે, તો આ જે 0 બીટ શું કહેશે? ના, નો, તો 0, કે એક્યુમ્યુલેટરની અંદરનો જવાબ છે એ 0 નથી, બરાબર છે. એ કોઈક નોન ઝીરો છે, બરાબર. એટલે આ 0નો અર્થ જે છે એ ના છે, બરાબર, ના. અને 1નો અર્થ શું થશે? 1 એટલે હા, બરાબર. જો ઝેડ બરાબર 1 હશે તો એનો અર્થ થશે હા, એક્યુમ્યુલેટરની અંદરનો જવાબ 0 છે. અને ઝેડ બરાબર 0 હશે તો એનો અર્થ થશે ના, કે ભાઈ એક્યુમ્યુલેટરની અંદરનો જવાબ 0 નથી, બરાબર. તો આ તો ખાલી મેં તમને એક બીટ કીધું, બરાબર, કે 0 બીટ. પછી સાઇન બીટ આવે છે, ઓવરફ્લો બીટ છે, પેરિટી બીટ છે. તો આ બધા જે છે આપણે આગળ સમજશું, બરાબર, જ્યારે આપણે વ્યવસ્થિત સમજવાનું હશે ત્યારે. હવે આવે છે સ્ટેક પોઇન્ટર. સ્ટેક પોઇન્ટર એટલે શું? તો કે એ પણ એક પ્રકારનો રજિસ્ટર જ છે, પણ એ રજિસ્ટરની અંદર શું સ્ટોર થાય છે? તો કે સમજો, પહેલે તમે સમજો કે ભાઈ તમારી આ છે ને આ મેમરી છે, બરાબર. આ શું છે? મેમરી છે. હવે તમે આ મેમરીની અંદર જે છે અલગ અલગ ખાના હશે, બરાબર. આવી રીતના 8 બીટના અલગ અલગ ખાના હશે, જેની અંદર તમે કંઈક ને કંઈક વસ્તુ સ્ટોર કરી શકો, કોઈક ને કોઈ કિંમત સ્ટોર કરી શકો. હવે જો સમજો કે તમે એક વેલ્યુ અહીંયા તમે એક વેલ્યુ સમજી લો, અત્યારે મેમરી ખાલી છે, અત્યારે મેમરી ખાલી છે, એકદમ ખાલી છે. હવે તમે કોઈ કિંમત જે છે એને મેમરીની અંદર સ્ટોર કરવા માટે આપો છો, બરાબર. કિંમત જે છે મેમરીની અંદર સ્ટોર કરવા માટે આપો છો, તો કિંમત ક્યાં સ્ટોર થશે? એકદમ ઉપલા માળે કે એકદમ નીચલા માળે? કઈ જગ્યાએ સ્ટોર થશે? તો સમજો કે આ જે વેલ્યુ તમે જે સ્ટોર કરવા માટે આપી છે એકદમ નીચલા માળે સ્ટોર થશે, બરાબર છે. એકદમ નીચેના ભાગે સ્ટોર થશે, બરાબર છે. સમજાય છે કે તમારું જે મેમરી સ્ટેક છે, બરાબર, એની અંદર અલગ અલગ 8 બીટના ખાના છે કે જેની અંદર તમે મેમરી સ્ટોર કરી શકો. તો હવે તમે સમજો કે આ ખાલી છે, બરાબર. તો ખાલી છે તો હવે તમે જ્યારે પણ એની અંદર કોઈ પણ કિંમત મૂકવા જશો, બરાબર, તો એ કિંમત છે એકદમ નીચે સ્ટોર થશે, બરાબર. ફરી પાછી એના પછીની કિંમત સ્ટોર કરવા માટે તમે જશો તો એના ઉપર સ્ટોર થશે, બરાબર. એટલે કે કહેવાનો અર્થ એ છે કે મેમરી નીચેથી ઉપર તરફ સ્ટોર થાય છે, બરાબર. નીચેથી ઉપર તરફ સ્ટોર થાય છે, બરાબર. અને છેલ્લે જે છે, છેલ્લી કિંમત તમે જે ઇનપુટમાં આપી હશે મેમરીને, એ સૌથી પહેલે ઉપર સ્ટોર થશે, એકદમ ઉપરના માળે સ્ટોર થશે, બરાબર. હવે તમે સમજો કે મેમરી તમે એકદમ ફૂલ ભરી નાખી, બરાબર. હવે તમારે પાછી કિંમત મેળવવી છે, તો શું તમે સૌથી પહેલે સ્ટોર કરી હતી એ કિંમત તમને શરૂઆતમાં મળશે? સમજો તમે મેમરી ફૂલ એકદમ કરી દીધી, બરાબર. મેમરી તમે એકદમ ફૂલ સ્ટોર કરી દીધી. હવે તમને કિંમતો પાછી જોઈએ છે, તો તમે મેમરીને કીધું કે મને એક પછી એક કરીને કિંમત પાછી આપ. તો શું તમને લાગે છે કે તમે સૌથી પહેલે, બરાબર, એકદમ સૌથી પહેલે તમે જે અહીંયા કિંમત સ્ટોર કરી હતી આ વાળી, એ તમને સૌથી પહેલે મળશે? ના, સૌથી પહેલે તમે જે સ્ટોર કરી હતી એ તમને સૌથી છેલ્લે મળશે. તો સૌથી પહેલે કઈ મળશે? તો કે સૌથી છેલ્લે તમે જે કિંમત સ્ટોર કરી હતી ને, બરાબર, એટલે કે જે એકદમ ઉપર સ્ટોર થયેલી હશે એ તમને સૌથી પહેલે મળશે. અને આ પદ્ધતિને શું કહેવાય? લીફો, LIFO, એટલે કે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. લાસ્ટ ઇન એટલે તો કે લાસ્ટ ઇન એટલે કે તમે સૌથી છેલ્લે જે કિંમત તમે સ્ટોર કરી છે મેમરીની અંદર એ ફર્સ્ટ આઉટ એટલે કે સૌથી પહેલે તમને એ મળશે, બરાબર છે. તો આ પદ્ધતિને શું કહેવાય? લીફો, બરાબર છે. લીફો. હજી એક વખત તમને કહું છું કે સમજો કે તમે સૌથી પહેલે તમે અહીંયા 10 સ્ટોર કર્યો, પછી 11, પછી 12 અને 13. તો સૌથી પહેલે તો સ્ટોર તમે 10ને કર્યો છે, અને સૌથી છેલ્લે, બરાબર, સૌથી છેલ્લે એટલે કે ચોથા નંબર ઉપર તમે કોને સ્ટોર કર્યો છે? ચોથા નંબર ઉપર તમે 13ને સ્ટોર કર્યો છે. પણ તમે જ્યારે મેમરી પાછી રિકોલ કરાવશો, એટલે કે તમે મેમરી પાસેથી ફરી પાછી કિંમતો તમને મેળવવી છે, તો સૌથી પહેલે કોણ આવશે? આ 10 નહીં આવે, સૌથી પહેલે કોણ આવશે? આ 13 આવશે, બરાબર. આ 13 આવશે એટલે શું આવશે? તો કે લાસ્ટ ઇન, LIFO, લાસ્ટ ઇન એટલે કે સૌથી છેલ્લે તમે જે કિંમત સ્ટોર કરી હશે એ જ ફર્સ્ટ આઉટ એટલે કે સૌથી પહેલે તમને આઉટપુટમાં મળશે. આ લીફો પ્રિન્સિપલ છે, બરાબર. તો આપણા માઇક્રો પ્રોસેસરનું જે મેમરી છે સ્ટ્રક્ચર એ કયા પ્રિન્સિપલ ઉપર કામ કરે છે? લીફો પ્રિન્સિપલ ઉપર. અને સ્ટેક પોઇન્ટર શું છે? સ્ટેક પોઇન્ટર તો કે એ પોઇન્ટર છે જે મેમરીનું સ્થાન જે છે, બરાબર, એ તમને કહે છે, બરાબર. એટલે કે આ જો આ તમે આની અંદર
जनरली स्टेक जेवुं लागे, एक उपर एक मेमरी ने बनावी होय ने एवी रीतनुं लागे। स्टेक एटले एक उपर एक गोठवવું, तो मेमरी पण जाणे एक उपर एक गोठवाणी होय, गोठवायेली होय एवी रीतनुं लागे छे, बराबर। तो आ जे छे स्टेक पॉइंटर ए कई किंमत स्टोर करशे, तो कि छेल्ले तमे जे मेमरी लोकेशन तमे जे एक्सेस कर्युं हशे, बराबर, छेल्ले तमे जे मेमरी लोकेशन एक्सेस कर्युं हशे एनी किंमत जे छे ए स्टोर करीने राखे छे, बराबर। जेम के आ बधा अलग 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 खाना छे, बराबर छे आ बधा। हवे तमे सौथी पहेले अहींयाथी तो नीचेथी उपर, बराबर, स्टोर नीचेथी उपर थशे, समझो। स्टोर जे छे ए नीचेथी उपर थशे, पण तमे જ્યારે મેમરી રિકોલ કરાવશો, બરાબર, એટલે કે મેમરી રાઇટ રીડ કરશો, રીડ, બરાબર, તો ઉપરથી નીચે તમને કિંમત મળશે, બરાબર। આ તો ઠીક છે, પણ મેઇન વસ્તુ આપણે એ છે સ્ટેક પોઇન્ટર। તો સમજો કે સૌથી છેલ્લે તમે મેમરી જે છે એ આ વાળો જે ભાગ છે, બરાબર, જે મેં તીરથી દર્શાવેલો છે એ વાળા ભાગની તમે મેમરી રિકોલ કરાવી છે, બરાબર, એટલે કે તમે મેળવી છે। તો સ્ટેક પોઇન્ટર શું દર્શાવશે, તો કે એ સ્ટેક પોઇન્ટર જે છે એ સ્ટેકમાં છેલ્લે સંગ્રહ કરવામાં આવેલ કિંમતને મેમરી લોકેશનનું એડ્રેસ ધરાવે છે, એટલે કે સૌથી છેલ્લે તમે જે મેમરી તમે સ્ટોર કરી હશે, બરાબર, એ તમને દર્શાવશે, બરાબર છે। એટલે કે એ લોકેશન તમને બતાવશે કે તમે મેમરીની અંદર સૌથી છેલ્લે કયા લોકેશન ઉપર કોઈ પણ કિંમત સ્ટોર કરી છે, બરાબર। તો સ્ટેક પોઇન્ટર શું દર્શાવશે, સ્ટેક પોઇન્ટર જે છે એ તમને એ બતાવશે, બરાબર છે। સ્ટેક પોઇન્ટર શું બતાવશે, તો કે સૌથી છેલ્લે તમે જે લોકેશન ઉપર, જે એડ્રેસ ઉપર તમે કોઈ વેલ્યુ સ્ટોર કરી હશે એ તમને બતાવશે। પછી આવશે પ્રોગ્રામ કાઉન્ટર। તો પ્રોગ્રામ કાઉન્ટર પણ સિમ્પલ છે કે પછી પ્રોગ્રામની જે લાઇન્સ હોય, બરાબર, આ બધી લાઇન્સ છે પ્રોગ્રામ લાઇન્સ, તો પ્રોગ્રામ કાઉન્ટર શું બતાવે છે, તો કે હવે પછી કઈ લાઇન એક્ઝિક્યુટ થશે ને એનું એડ્રેસ બતાવે છે। હવે જો આ બધી લાઇન્સ છે તો એ પણ મેમરીમાં ક્યાંક ને ક્યાંક સ્ટોર થયેલી હશે, હવે ક્યાંક ને ક્યાંક સ્ટોર થયેલી હશે તો એનું પણ કંઈક એડ્રેસ હશે, બરાબર। તો સમજી લો કે ત્રીજી લાઇન જે છે એક્ઝિક્યુટ થઈ ગઈ છે, તો હવે પછી કઈ લાઇન એક્ઝિક્યુટ થશે, તો કે ચોથી લાઇન। તો ચોથી લાઇન કયા એડ્રેસ ઉપર સ્ટોર થયેલી છે, તો એ કોણ બતાવશે, એ બતાવશે આપણું પ્રોગ્રામ કાઉન્ટર, બરાબર। પ્રોગ્રામ કાઉન્ટર શું બતાવશે, તો કે હવે પછી જે ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થવાની છે તેનું એડ્રેસ જે છે એ ધરાવે છે, બરાબર। એટલે આ બધા જે પોઈન્ટ રજિસ્ટર, આ તો રજિસ્ટર નામમાં રજિસ્ટર જ છે, બરાબર, અને સ્ટેક પોઇન્ટર અને પ્રોગ્રામ કાઉન્ટર જે છે ને એ પણ એક પ્રકારના રજિસ્ટર જ છે, બરાબર। એટલે તમે પોઇન્ટર અને કાઉન્ટર લખેલા છે એટલે તમે આમ તીર ન સમજજો કે ભાઈ આ સ્ટેક પોઇન્ટર છે એ તો ખાલી તીર હશે, ના, સ્ટેક પોઇન્ટર અને પ્રોગ્રામ કાઉન્ટર આ બંને શું છે, રજિસ્ટર જ છે, બરાબર, બંને રજિસ્ટર જ છે। હવે આવે છે ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર અને ઇન્સ્ટ્રક્શન ડીકોડર। મેં તમને કીધું હતું કે માઇક્રોપ્રોસેસર વારંવાર કઈ સાયકલ કરે છે, ફેચ, ડીકોડ અને એક્ઝિક્યુટ। મેં તમને વ્યવસ્થિત સમજાવી હતી કે આ ફેચ શું છે, ડીકોડ શું છે અને એક્ઝિક્યુટ શું છે। હવે માઇક્રોપ્રોસેસર દ્વારા જ્યારે કોઈ પણ ઇન્સ્ટ્રક્શન જે છે, ઇન્સ્ટ્રક્શન કોડ, બરાબર, આપણે જે પ્રોગ્રામ લાઇન્સ લખી હોય, બરાબર, તો એની અંદર શરૂઆતમાં ઇન્સ્ટ્રક્શન કોડ હોય, બરાબર, શરૂઆતનો જે ભાગ હોય, બરાબર, પ્રોગ્રામ લાઇનનો ઇન્સ્ટ્રક્શન કોડ હોય, આપણે જોશું જ્યારે પ્રોગ્રામ શીખશું ત્યારે, પ્રોગ્રામ બનાવતા શીખશું ત્યારે, બરાબર। તો જ્યારે માઇક્રોપ્રોસેસર ઇન્સ્ટ્રક્શન કોડને ફેચ કરશે, બરાબર, બરાબર, તો એ ક્યાં જશે, ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરમાં જશે। અને ઇન્સ્ટ્રક્શન ડીકોડર શું છે, તો કે ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરની અંદર જે પણ આપણો ઇન્સ્ટ્રક્શન કોડ રહેલો છે એનો અર્થ કાઢશે, એટલે કે એને ડીકોડ કરશે, બરાબર છે। જો અહીં લખેલું છે કે ઇન્સ્ટ્રક્શન કોડ પ્રથમ ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરમાં જાય છે ફેચ થઈ ગયા પછી, અને ઇન્સ્ટ્રક્શન ડીકોડર ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરની અંદર જે ઇન્સ્ટ્રક્શન રહેલી છે, બરાબર છે, એને શું કરશે, એનો અર્થ કાઢશે, એટલે કે એને ડીકોડ કરશે, બરાબર છે, અને એને એક્ઝિક્યુટ કરવા માટે કોની પાસે મોકલશે, સિગ્નલો ટાઈમિંગ અને કંટ્રોલ વિભાગને મોકલશે। ટાઈમિંગ અને કંટ્રોલ વિભાગ મેં તમને કીધેલું છે કે માઇક્રોપ્રોસેસરની અંદર જેટલા પણ ઓપરેશન્સ થાય છે, બરાબર, એટલે જેટલી પણ પ્રક્રિયાઓ થાય છે એના માટે કોણ જવાબદાર છે, તો કે ટાઈમિંગ એન્ડ કંટ્રોલ વિભાગ, બરાબર છે। અને ખાસ એક મહત્ત્વની વાત કે દરેક ઓપરેશન માટે એક જરૂરી એક સૂત્રતા કોણ પૂરી પાડે છે, તો કે ટાઈમિંગ એન્ડ કંટ્રોલ વિભાગ, બરાબર છે। દરેક ઓપરેશન, દરેક પ્રક્રિયા થાય છે એની એક સૂત્રતા માટે આપણું ટાઈમિંગ એન્ડ કંટ્રોલ વિભાગ જે છે એ જવાબદાર છે। પછી આવે છે આંતરિક બસ। એ તો મેં તમને કીધું હતું કે આંતરિક બસ જે છે એ એક ભાગથી બીજા ભાગની અંદર ડેટા મોકલવા માટે જરૂરી પાથ પૂરો પાડે છે, બરાબર, જરૂરી પાથ પૂરો પાડે છે, કોણ, તો કે આંતરિક બસ જે છે એ આવી રીતનું કામ કરે છે। જે પણ બફર્સ છે, બરાબર,
હવે જો આંતરિક બસ તો આપણા માઇક્રોપ્રોસેસરના સ્ટ્રક્ચરની અંદર હશે, બરાબર. અંદર સિગ્નલ જે છે, અલગ અલગ સિગ્નલો અલગ અલગ જગ્યાએ પહોંચાડવા માટે આંતરિક બસ તો હોય જ છે. બીજા બફર હોય છે, કે બફરમાં શું હોય છે, તો કે એ ટેમ્પરરી મેમરી છે, કે જે થોડા સમય માટે આપણને કોઈપણ કિંમત સંગ્રહ કરવી હોય તો એનો ઉપયોગ જે છે એનો બફર તરીકે થાય, બરાબર. મેમરીનો એ મેમરી જ છે એક પ્રકારની. બફર એટલે એક પ્રકારની મેમરી જે આપણને ટેમ્પરરી સ્ટોરેજ કરવા માટે કામ લાગે છે, બરાબર. હવે પછી આપણે જોશું 8085 માઇક્રોપ્રોસેસરનું પિન ફંક્શન. એટલે કે માઇક્રોપ્રોસેસરના આપણે દરેકે દરેક પિન સમજશું કે દરેક પિનનું કામ શું છે, બરાબર છે. એ આપણે આવતા વખતે જોશું.